તો અષાઢી સાંજના મેઘાડંબર ગજાવી પણ શકે. એમની કલમ તુલસી ક્યારા સિંચે અને સૌરાષ્ટ્રની રસધાર પણ વહાવે. એમની કલમ સોરઠી બહારવટિયાઓની તલવારો વીંઝાવે અને માણસાઈના દીવા પણ પ્રગટાવે. એમની કલમ કાળ ચક્રને ઘુમાવતી, રઢિયાળી રાતને ચીરતી. એમની કલમ સોરઠી સંતોના દ્વારે મારતી ટકોરા ને ચારણી કંઠોને દેતી હોંકારા. ઝવેરચંદ, કાળીદાસ, મેઘાણી મેધાવી વ્યક્તિત્વ. તેમનો જન્મ 28 ઓગસ્ટ 1896ના દિવસે પિતા કાળીદાસ અને માતા ધોળીબાઈના ઘરમાં ડુંગરના ખોળે એટલે કે ચોટીલામાં થયો. મૂળ વતન બગસરા, પણ કાઠિયાવાડ એજન્સીમાં પિતાની પોલીસ ખાતાની નોકરીને કારણે તેમને અલગ અલગ ગામોમાં વસવાનું થયું. પ્રકૃતિની વચ્ચે ફરતા ફરતા જ તેમને પોતાના માઉન્ટેન સ્પિરિટની ઓળખ મળી. રાજકોટ, બગસરા અને અમરેલીમાં શાળાના દિવસો દરમિયાન તેમની હૃદયની ભાષા આપોઆપ ખીલી. કલાપી અને નાના લાલને વાંચતા વાંચતા અભિવ્યક્તિનો દીપ પ્રગટ્યો. રંગભૂમિના ખોળે રમતા રમતા આંગિકમ અને વાચિકમનો સેતુ સધાયો. આ જ કાળમાં ગોઠિયાઓ સાથે મનગમતી કૃતિઓનું પઠન હૃદય સોંસરવું ઉતરતું ગયું. વિલાપી ઉપનામ થકી જોડકણા રચતા રચતા સાહિત્ય ખીલતું ગયું. સ્વદેશ પ્રેમની હાકલ, આર્ય સમાજના આદર્શો અને માટીની સુગંધ વ્યક્તિત્વમાં ભળતી ગઈ. સ્વાધીનતા કાળે ગાંધીજીના મેળાપે શૌર્ય ગાથાઓ સંગાથે તેમના વિચાર પિંડમાં નોખી અભિવ્યક્તિની આંધી રચાતી ગઈ. સમય વીતતો ગયો અને મેઘાણીનું વ્યક્તિત્વ વધુ ને વધુ ખીલતું ગયું. વર્ષ 1912માં તેઓ મેટ્રિક પાસ થયા અને ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયા. સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે BA કર્યા બાદ આગળ MAનો અભ્યાસ શરૂ કર્યો. સાથે સાથે ભાવનગરની સનાતન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી પણ શરૂ કરી. લોક સાહિત્યના આત્માને શોધતી આ યાત્રામાં અનેક વળાંકો આવ્યા. 1918 થી 1921 દરમિયાન કલકત્તા સ્થાયી થયેલા મોટાભાઈ લાલચંદની બીમારીને કારણે તેમને કલકત્તામાં રહેવાનું થયું. વિધિના વળાંકે તેમને બંગાળી સાહિત્યની નજીક પહોંચાડી દીધા. કલકત્તામાં તેઓ જીવણલાલ એન્ડ કંપની નામે વાસણો બનાવતા કારખાનામાં જોડાયા અને પગડી બાબુ તરીકે ત્યાંના શ્રમિકોમાં લોકપ્રિય બન્યા. 1918માં તેમણે પોતાનું પ્રથમ કાવ્ય દીવડો ઝાંખો બળે ની રચના કરી. 1919માં નોકરીના ભાગરૂપે ઇંગ્લેન્ડ પ્રવાસ પણ કર્યો. ભ્રમણ તેમના ભાગ્યમાં જ લખાયું હતું. એટલે જ તો તેમની કલમે સાહિત્ય વૈવિધ્ય સભર આલેખાયું હતું. ધીરે ધીરે તેમનું મન વતન તરફ ખેંચાતું ગયું અને તેમણે પોતાના મિત્ર ગુલાબચંદને પત્ર લખ્યો. આજે થાય છે કે લખ્યા જ કરું. હું જુદા દેશની વાણી બોલું છું. તમે કદાચ ન સમજી શકો. અંધારું થતું જાય છે. વગડામાંથી પશુઓ પાછા આવે છે. મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું પાછો આવું છું. એના સાદને હું ઓળખું છું. વધુ તો શું કહું. લિખિતમ, હું આવું છું. કાઠિયાવાડ પાછા ફર્યા પછી બગસરામાં વસીને આજીવિકા માટે ફરી ભ્રમણ ચાલુ કર્યું. સાથે સાથે ટાગોરના સાહિત્યનું ભાષાંતર કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે કલમે ગતિ પકડી. દાદાજીની વાતો તથા ડોશીમાની વાતો જેવા પુસ્તકો આ સમય દરમિયાન તેમણે લખ્યા. ભ્રમણ દરમિયાન ગઢવી અને ચારણો સાથેની બેઠકોએ લોકગીતો, લોકકથાઓ અને સંસ્કૃતિનો પરિચય ગાઢ બનાવ્યો. સંસાર પ્રવેશની ખાસ કોઈ મહેચ્છા ન હોવા છતાં પણ 1922માં મૃત્યુ સામે ઝઝૂમી રહેલી બહેન લાભુના પ્રેમાગ્રહથી તેમના લગ્ન દમયંતી બહેન સાથે થયા. પોતાના સંશોધન દરમિયાન તેમણે લખેલા લેખો તેઓ સૌરાષ્ટ્ર સાપ્તાહિકમાં મોકલતા હતા. તેમના લેખન કાર્યથી પ્રભાવિત સાપ્તાહિકના માલિક અમૃતલાલ શેઠે તેમને પોતાની સાથે જોડાવા આમંત્રણ આપ્યું. પગ વાળીને બેસવાની તેમની આદત નહોતી. સાપ્તાહિકમાં જોડાયા પછી પણ અઠવાડિયામાં 3-4 દિવસ તેમણે લોક સાહિત્યની ખોજમાં ભ્રમણ ચાલુ જ રાખ્યું. 1922માં પ્રકાશિત થયું તેમનું પુસ્તક
સૌરાષ્ટ્રની રસધાર. ત્યારબાદ 7 વર્ષમાં જ તેમણે 17 જેટલા પુસ્તકો લખ્યા. તેમની કલમે મોડર્ન લિટરેચર સામે લોક સાહિત્યને બહુમાન અપાવ્યું. 1928માં માત્ર 32 વર્ષની ઉંમરે ઝવેરચંદ મેઘાણીને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો. તેમની કલમમાં પ્રેમ, સંસ્કૃતિ, ગાથા અને શૌર્યનો સુમેળ હતો. 1930ની લડત વખતે તેમના ગીત સિંધુડાના શૌર્યએ દેશભક્તિની આંધી આણી, જેના પડઘા અંગ્રેજ સરકાર સુધી પહોંચ્યા. મેઘાણીનું આ પુસ્તક સરકારે જપ્ત કર્યું અને તેમને 2 વર્ષ જેલની સજા ફરમાવી. પણ હૃદયથી આઝાદ મેઘાણીએ ભરી અદાલતમાં લલકાર્યું, નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે આટલી કે માતની હાકલ પડી છે. જીવે માં માવડી એ કાજ મરવાની ઘડી છે, ફિકરશી જ્યાં લગી તારી અમો પર આખડી છે. હવે સમય હતો એક નવા ખિતાબનો. 1931માં ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવા રવાના થયા અને એ જ દિવસે મેઘાણીનું કાવ્ય છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ પ્રકાશિત થયું. છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર કિનારા અંજલિ નવ ઢોળજો બાપુ. આ કાવ્ય વાંચીને બાપુ ખૂબ પ્રભાવિત થયા. તેમણે કહ્યું કે મારી સાથે ન હોવા છતાં મારી મનોસ્થિતિનું આ કાવ્યમાં સચોટ વર્ણન છે. અને બસ એ દિવસ ઇતિહાસ બની ગયો. આ કાવ્ય પછી બાપુએ જ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. આ તરફ 1932માં સૌરાષ્ટ્ર સાપ્તાહિકનું પ્રકાશન બંધ થયું અને ફૂલછાબની શરૂઆત થઈ. મેઘાણી ભાવનગરથી બોટાદ આવીને વસ્યા. એક તરફ લોક સંસ્કૃતિનો આત્મા તેમની નજીક આવતો ગયો, તો બીજી તરફ નિયતિ તેમના પત્નીને તેમનાથી દૂર લઈ ગઈ. દમયંતીબેનના આકસ્મિક નિધનને કારણે પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. અહીં ભાગ્યમાં વધુ એક ભ્રમણ લખાયેલું હતું. હવે તેઓ ફૂલછાબ છોડી મુંબઈ આવી વસ્યા અને અમૃતલાલ શેઠે શરૂ કરેલા જન્મભૂમિ અખબારના સંપાદન કાર્યમાં જોડાયા. 1934માં ચિત્રાદેવી સાથે તેમના પુનઃ લગ્ન થયા. 1936માં તેઓ દરિયા કિનારો છોડીને ફરી પહાડના ખોળે આવ્યા, એટલે કે બોટાદ આવીને વસ્યા. વતનની માટીમાં આવીને તેમણે યાદગાર નવલકથાઓ તુલસી ક્યારો, વે વિશાળ, સમરાંગણ, રા ગંગા જડિયો અને પ્રભુ પધાર્યાનું સર્જન કર્યું. પત્રકાર, વક્તા, લેખક તરીકે ખ્યાતિ પામ્યા બાદ 1945માં ફૂલછાબમાંથી નિવૃત્ત થયા. તેમની અનેક નવલકથાઓ, ગીતો, કવિતાઓ અને લેખો થકી જ આજે પણ આપણું લોક સાહિત્ય જીવંત છે. 9 માર્ચ 1947ના દિવસે 51 વર્ષની ઉંમરે હૃદય રોગનો હુમલો આવ્યો અને તેમણે સદાને માટે આંખો મીચી દીધી. અડધી સદીના આયખામાં 30 વર્ષ સુધી તેમણે ભાષા, વાણી, પરંપરા અને પ્રદેશોનું નિરીક્ષણ કરી નામ શેષ થઈ ચૂકેલા દુહા, છંદ, વ્રતકથાઓ, હાલરડા, રાસ, લગ્ન ગીતો અને દંતકથાઓને જીવંત કર્યા. એટલું જ નહીં, દુનિયા સમક્ષ મૂક્યા. પોતાના સર્જનો થકી મેઘાણી આપણી ધરતીને, આપણી ભાષાને, આપણી સંસ્કૃતિને, આપણા ઇતિહાસને અને આપણી ઓળખને રળિયાત કરતા ગયા. સમય અને દેશ આગળ વધતા ગયા. આજે એ સમય આવ્યો છે કે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ નિમિત્તે આઝાદીની લડતમાં નામી અનામી, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા તમામ સેનાનીઓને યાદ કરીને તેમના જીવન કવનને ઉજાગર કરી રહ્યા છીએ. ત્યારે પોતાની કલમના શૌર્યથી દેશ પ્રેમની હાકલ જગાવનાર શ્રી ઝવેરચંદ મેઘાણીને તેમની 125મી જન્મ જયંતિ નિમિત્તે શત શત નમન.
ગુજરાત સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે ગુજરાતી સાહિત્ય વિશ્વના સીમાડાઓ ઓળંગે અને આવનારી પેઢીઓમાંથી જ કોઈ ઝવેરચંદ તો કોઈ નર્મદ, કોઈ પન્નાલાલ તો કોઈ ધૂમકેતુ, કોઈ મુનશી તો કોઈ કાલેલકર બની ગુજરાતને ગર્વ અપાવે. ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય અને સાહિત્યથી નવી પેઢી પરિચિત પ્રેરિત થાય તે માટે વર્ષોથી મારો એક વિનમ્ર પ્રયાસ રહ્યો છે અને મેઘાણી વંદનાના ભગીરથ કાર્યની જ્યોત તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ ગુજરાત 2010થી પ્રગટાવી હતી. અને મને ખૂબ આનંદની વાત એ છે કે હાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ આને સવાયું કરીને બતાવ્યું છે. શ્રી ઝવેરચંદ મેઘાણીને આવનારી પેઢી પણ ઓળખે, તેમના સાહિત્યને વાંચે, તેમનાથી પરિચિત થાય અને સદીઓ સુધી શ્રી ઝવેરચંદ મેઘાણીનું નામ અમર રહે તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર ઉજવી રહી છે શ્રી ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ. આ આખું એ વર્ષ ગુજરાત બનશે મેઘાણીમય, જેની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં વક્તૃત્વ સ્પર્ધા, શૌર્ય ગીત સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું. આજે થવા જઈ રહ્યું છે ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવન શ્રી ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવનનું ખાતમુહૂર્ત. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના વિશિષ્ટ વેબ પોર્ટલનું ઉદ્ઘાટન, ગુજરાતના તમામ ગ્રંથાલયોમાં વિશિષ્ટ મેઘાણી કોર્નરના નિર્માણ હેતુ શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનું વિતરણ અને નામાંકિત કલાકારો દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની પ્રસ્તુતિ. ગાયો કસુંબીનો રંગ, એવ મુક્તિને ક્યારે નિજ રખતો રેડણ હારે પાયો કસુંબીનો રંગ. રાજ મને રાજો કસુંબીનો રંગ, રાજ મને રાજો. તો આવો આપીએ ઓળખાણ આ વિશ્વને મેધાવી મેઘાણીની અને કરીએ ઉજવણી 125મી જન્મ જયંતિની. ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી અદ્ભુત ડોક્યુમેન્ટરી માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય ખૂબ જ રસપ્રદ, વિશાળ અને અમૂલ્ય છે. તે આવનારી પેઢી વાંચે, માણે અને ગ્રહણ કરે તે હેતુથી માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે મેઘાણીજી દ્વારા લિખિત પુસ્તકોના સેટનું જિલ્લાના 4 ગ્રંથાલયોને વિતરણ કરવામાં આવશે. તેવી જ રીતે રાજ્યના 33 જિલ્લાના વિવિધ ગ્રંથાલયોમાં પણ આજે જ શ્રી મેઘાણીજીના પુસ્તકનું વિતરણ કરવામાં આવશે. સૌપ્રથમ હું આમંત્રિત કરીશ રાજ્યના મધ્યસ્થ ગ્રંથાલય ગાંધીનગરના ગ્રંથપાલ શ્રી નરેશભાઈ પંડ્યાને કે તેઓ મંચ પર પધારે. આમંત્રિત કરીશું સરકારી જિલ્લા પુસ્તકાલય ગાંધીનગરના ગ્રંથપાલ શ્રી જયરામભાઈ દેસાઈને કે તેઓ મંચ પર પધારે. આમંત્રિત કરીશું સરકારી તાલુકા પુસ્તકાલય માણસાના મદદનીશ ગ્રંથપાલ શ્રી જીબી રાવળને. આમંત્રિત કરીશું સરકારી તાલુકા પુસ્તકાલય દહેગામના મદદનીશ ગ્રંથપાલ શ્રી મહેન્દ્રભાઈ પરમારને. ખૂબ ખૂબ આભાર. હવે હું માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીને વિનંતી કરીશ કે આપ શ્રી ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવનનું આપના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરશોજી.
આ નિશ્ચિતપણે ઐતિહાસિક ક્ષણ છે અને આ ક્ષણને આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓથી વધાવીશું. તાળીઓનો ગડગડાટ થંભવો ન શ્રી જોઈએ. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવનનું ખાતમુહૂર્ત શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. પ્રેરક ઉપસ્થિતિ શ્રી વિષ્ણુ પંડ્યા, અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી, શ્રી સીવી સોમ, અધિક મુખ્ય સચિવ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું. ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવન, એક ઐતિહાસિક નિર્ણય. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવનનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આ શુભ ઘડીએ થઈ રહ્યું છે. વિખ્યાત સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કવનને યાદ કરવાનો આ પ્રસંગ છે. મેઘાણીએ ગાયું હતું, તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી શી આ વત્સલતા ભરી. ગુજરાતની ધરતી પર સાહિત્ય અને આઝાદીના નિમિત્તે એક નવો પ્રારંભ સરકાર દ્વારા થઈ રહ્યો છે. આજે સ્વતંત્રતાના 75મા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીના એક વિશાળ ભવનનું શિલારોપણ એ સાહિત્યના ઇતિહાસની ઐતિહાસિક ઘટના છે. અકાદમી ભવનનું નામકરણ ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવન રહેશે. ગાંધીનગરના સેક્ટર 10માં નિર્મિત થનાર આ ભવન 5 માળનું રહેશે, જેને ગુજરાતી સાહિત્યના ગૌરવવંતા ઇતિહાસને જીવંત રાખવા બનાવવામાં આવી રહ્યું છે. ગુજરાતી ભાષા, સાહિત્ય અને ઇતિહાસના મ્યુઝિયમ સાથે અહીંથી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઉર્દુ, સિંધી અને કચ્છી ભાષાના વિકાસ અને સંવર્ધનનું કાર્ય ગુજરાત સાહિત્ય અકાદમી કરશે. આ ભવનમાં ઉદ્યાન, મ્યુઝિયમ, પુસ્તકાલય, વાચનાલય, સભાખંડ વગેરે સુવિધા ઊભી કરવામાં આવશે. ગુજરાતી સાહિત્ય સંસ્થાઓમાં રાજ્ય સરકારે આ નૂતન ભવનનું નિર્માણ કરવાનો મનોરથ કર્યો છે, જે આપણા સાહિત્યના ઇતિહાસમાં પણ ઐતિહાસિક ઘટના છે. અંદાજે 1 વર્ષમાં તેનું નિર્માણ પૂરું થશે. ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ ઉજવણીએ ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવન નામ આપીને અંજલિ આપવામાં આવી છે. અભિનંદન, ખૂબ ખૂબ આભાર. આપણે રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત છીએ, ત્યારે રાજ્યમાં અત્યારે 33 જિલ્લાઓમાં જુદા જુદા સ્થાનો પર ગુજરાતભરમાં મેઘાણી જયંતિ ઉજવાઈ રહી છે. ગુજરાત આજે મેઘાણીમય બન્યું છે. હવે હું આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીશ કે તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યાન્વિત ગ્રંથાલય વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવેલા શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન કવન આધારિત સાહિત્ય પૂરું પાડતા વેબ પોર્ટલનું લોન્ચિંગ આપના વરદ હસ્તે કરશોજી. પત્રકાર, સંગીતકાર, સાહિત્યકાર, લોકસેવક, સ્વાતંત્ર્ય સેનાની, રાષ્ટ્રભક્ત, આટલા સંબોધનો પણ ઓછા પડે એમ છે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી માટે, જેમની 125મી જન્મ જયંતિને ઉજવી રહ્યું છે ગુજરાત. ઝવેરચંદ મેઘાણીને સમર્પિત એક અનોખી વેબસાઇટ દ્વારા સ્મરણાંજલિ આપીને જેમાં ઝવેરચંદ મેઘાણીના જીવનથી લઈને કવન સુધી ઉપલબ્ધ બધી જ માહિતી મળશે. એમની દુર્લભ તસવીરોથી લઈને એમના ખુદના સ્વરોમાં સચવાયેલું ઓડિયો રેકોર્ડિંગ, 125
ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપે એમના વિવિધ સર્જનો એમની કૃતિઓ આધારિત ગીતો, ડાયરાઓ અને જીવન વિષયક ફિલ્મો તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા મેઘાણીજીને અપાયેલી અંજલિઓ પણ હશે અહીંયા. કુલ મળીને એક એવી ડિજિટલ દુનિયા હશે આ વેબ પોર્ટલ, જે દુનિયાભરને જણાવશે ગુજરાતના સમર્થ સાહિત્યકાર, લોક સાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કવનની દરેક જાણી અજાણી વાતો. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ 28 ઓગસ્ટ 2021ના રોજ આ વેબ પોર્ટલનું લોકાર્પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવી રહ્યું છે. અભિનંદન, ખૂબ ખૂબ આભાર. હવે વેળા છે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમીના ગૌરવ પુરસ્કૃત સાહિત્યકારોને સન્માન અર્પણ કરવાની. સૌપ્રથમ ગુજરાત સાહિત્ય અકાદમી વર્ષ 2020 સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થાય છે શ્રી મધુ રાયને. ઠાકર મધુસૂદન વલ્લભદાસ મધુરાય. તેઓની શ્રેષ્ઠ કૃતિઓ છે કાલસર્પ, કૌતુક, કિમ્બલ રેવન્સવુડ, નીલે ગગન કે તલે. અત્યારે તેઓ યુએસએ હોવાથી તેમના ભાઈ એવી ઠાકર શ્રી મધુરાય વતી સન્માન સ્વીકારશે. શ્રી મધુરાયને નર્મદ સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, ભૂપેન ખક્કર શ્રેષ્ઠ નાટક પારિતોષક, સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ એનાયત થયા છે. ખૂબ ખૂબ તાળીઓથી શ્રી મધુરાયની આ સિદ્ધિને આપણે વધાવી લઈએ. હિન્દી સાહિત્ય અકાદમી વર્ષ 2019 સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થાય છે શ્રી ઉજમભાઈ પટેલને. રેડિયો વાર્તા, હિન્દી શિક્ષણ કાર્યक्रम, युवा प्रवृत्ति चर्चा कार्यक्रम आदि का प्रसारण तथा हस्तप्रत लेखन एवं अनुवाद आदि संबंध में वे आकाशवाणी से संबंध रखते हैं. आपको बहुत बहुत अभिनंदन. हिंदी साहित्य अकादमी वर्ष 2020 साहित्य गौरव पुरस्कार एनायत થાય છે डॉक्टर अंजना संधीर ने. डॉक्टर अंजना हिंदी, अंग्रेजी, उर्दू व गुजराती में बराबर लिखती हैं. आपको कई कई पुरस्कार एनायत हुए हैं. अभिनंदन. सिंधी साहित्य अकादमी વર્ષ 2019 સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થાય છે શ્રી છતો થતોમલ જ્ઞાનચંદાણીને. અભિનંદન. પ્રેસિડેન્ટ ઓફ સિંધી સાહિત્ય કલા સંગમ, ગાંધીધામ. आपको बहुत बहुत अभिनंदन. सिंधी साहित्य अकादमी वर्ष 2020 साहित्य गौरव पुरस्कार एनायत થાય છે શ્રી મનોહર નિહલાણીને. આપ નાટ્ય કલા કેન્દ્રના સ્થાપક અને જનરલ સેક્રેટરી છો. કચ્છી સાહિત્ય અકાદમી વર્ષ 2019 સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થાય છે શ્રી કાનજી મહેશ્વરી રીખિયો. શ્રી મનોહર નિહલાણીની કૃતિઓ છે વીર બાલક, ચોરનમથા મોર, અનોખ્યું આખણિયું, બહેતરીન કહાનિયું, પહંજી પહંજી જિંદગી. આ સૌ આપણી અમૂલ્ય ધરોહર છે. ખૂબ ખૂબ તાળીઓ સાથે દરેકનું અભિવાદન કરીએ, દરેકને સન્માન અર્પણ કરીએ. કચ્છી સાહિત્ય અકાદમી વર્ષ 2019 સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થાય છે શ્રી કાનજી મહેશ્વરી રીખિયોને. હનુમાન કથા, કચ્છી ગદ્ય પદ્ય, મહાભારત જા પાત્ર લાગણી,
જેવા વિશેષ કૃતિઓ તેમને પોતાની કલમે લખેલી છે. સુવર્ણચંદ્રક પુરસ્કાર તેઓને એનાયત થયો છે. રૌપ્યચંદ્ર પુરસ્કાર, ગુરુ ગૌરવ એવોર્ડ પણ તેમને એનાયત થયો છે. ખૂબ ખૂબ અભિનંદન. કચ્છી સાહિત્ય અકાદમી વર્ષ 2020 સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થાય છે શ્રી રમેશ ભટ્ટ રશ્મિને. ભારત સરકાર દ્વારા આપને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને સાથે IIM અમદાવાદ દ્વારા ઇનોવેટિવ ટીચર એવોર્ડ પણ આપને એનાયત કરેલ છે. આપની શ્રેષ્ઠ કૃતિઓ છે લંબજો ટાંઢો, ગીતાંજલિ, કવિવર ટાગોરની કવિતાઓનો કચ્છી અનુવાદ, કચ્છી કટાર લેખન, વલો કચ્છ, દિવ્ય ભાસ્કરમાં 5 વર્ષ સુધી કચ્છી કોલમ લેખન. આપ સૌ મહાનુભાવોને 1 લાખનો ચેક અનાયત થયેલ છે. હવે આપણે આપીએ છીએ ગુજરાત સાહિત્ય અકાદમી વર્ષ 2019 યુવા ગૌરવ પુરસ્કાર ડૉક્ટર પ્રશાંત કે પટેલને. સાથે તેઓને એવોર્ડ, શોલ અને સન્માનપત્ર એનાયત થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમી વર્ષ 2019 યુવા ગૌરવ પુરસ્કાર એનાયત થાય છે શ્રી રિંકુબેન વજેસી રાઠોડને. ખૂબ ખૂબ તાળીઓથી સૌને વધાવીએ, સૌને સન્માન આપીએ. સંસ્કૃત સાહિત્ય અકાદમી વર્ષ 2020 યુવા ગૌરવ પુરસ્કાર એનાયત થાય છે ડૉક્ટર રાજવી ઓઝાને. સિંધી સાહિત્ય અકાદમી યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ 2019 એનાયત થાય છે સુશ્રી નૈના સુરેશકુમાર રાવલાણીને. ખૂબ ખૂબ અભિનંદન. સર્વ યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત મહાનુભાવોને 50,000નો ચેક, શોલ, સન્માનપત્ર અને સાથે ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે. સિંધી સાહિત્ય અકાદમી વર્ષ 2019 યુવા ગૌરવ પુરસ્કાર સુશ્રી નિશા ચાવલાને જાય છે. થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે કરીશું વેદશાસ્ત્ર પંડિત સન્માન. સંસ્કૃત સાહિત્ય અકાદમી વેદશાસ્ત્ર પંડિત સન્માન વર્ષ 2020 એનાયત થાય છે શ્રી ગોવિંદભાઈ એન ત્રિવેદીને. સ્વર્ગસ્થ ગોવિંદભાઈ ત્રિવેદીના પુત્ર ઓમકારભાઈ ત્રિવેદી ગૌરવ પુરસ્કાર સ્વીકારશે. સંસ્કૃત સાહિત્ય અકાદમી વર્ષ 2020 વેદશાસ્ત્ર પંડિત સન્માન શુક્લ યજુર્વેદ જાય છે શ્રી જયદેવ અરુણોદય જાનીને. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ તાળીઓથી સર્વે મહાનુભાવોનું આપણે હર્ષોલ્લાસ સાથે અભિનંદન કરીએ. ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રીશ્રીનો અને સાથે મંચસ્થ બિરાજમાન સૌનો. આપ આપનું સ્થાન ગ્રહણ કરશો જી. જેના જન્મદિવસની આજે આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ એવા મેધાવી માનવ અને ગુજરાતી સાહિત્યના ગૌરવ સમા સર્જક, લેખક, કવિ, પત્રકાર એવા શ્રી ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ નિમિત્તે હું આપણા લોકલાડીલા, પ્રેરણા સ્ત્રોત અને પારદર્શક માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીને નમ્ર વિનંતી કરીશ કે આપ શ્રી આ પ્રસંગે આપનું પ્રાસંગિક ઉદ્બોધન આપશો જી. મંચ ઉપર ઉપસ્થિત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ
પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, સંગીત નાટક નાટ્ય એકાડમીના અધ્યક્ષ શ્રી પંકજભાઈ ભટ્ટ, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, શ્રી કીર્તિદાનભાઈ ગઢવી, શ્રી ઓસ્માણભાઈ મીર, બેન કિંજલબેન, અમિતાબેન, મેઘાણી પરિવારના પૌત્ર શ્રી પિનાકીનભાઈ, અગ્ર સચિવ શ્રી હૈદર, શ્રી સોમ, જેમને આજે પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે એવા સૌ સાહિત્યકારો, ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, ઝવેરચંદ મેઘાણીની 125 વર્ષ 125મી જન્મ જયંતિ આજે સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહી છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એમને ગુજરાતી ભાષાને તો ગૌરવ અપાવ્યું, પરંતુ સાહિત્યની સાથે પત્રકારિત્વમાં પણ એમને મૂલ્યોની સ્થાપના કરી, લોક સાહિત્યને ઉજાગર કર્યું. ગુજરાતનું જે પ્રાચીન ધરોહર એની વાત સમગ્ર વિશ્વમાં મૂકીને ગુજરાત આજે પણ એનું ઋણી છે અને દેશભક્તિ માટે, સ્વાતંત્ર્ય સંગ્રામ માટે ગુજરાતના અનેક લોકોએ જે નેતૃત્વ કર્યું એમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું પણ અમૂલ્ય યોગદાન છે. અને મને આનંદ છે કે આજે સમગ્ર દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે આપણે આ આઝાદીના અમૃત મહોત્સવમાં ઝવેરચંદ મેઘાણીના 125 વર્ષની જન્મ જયંતિની ઉજવણી એ એક શુભ સંગમ છે. અને ઝવેરચંદ મેઘાણીને આખું વર્ષ એમના કાર્યોને, એમના સાહિત્યને, એમના ગીતોને યાદ કરીને દેશભક્તિના નવી પેઢીને આપણે કસુંબીના રંગ પાવાના છીએ. કારણ કે નવી પેઢી પણ આઝાદીનો સંગ્રામ, દેશભક્તિ તો ખરું, પરંતુ ગુજરાતી આપણું લોક સાહિત્ય એ પણ શીખે, સમજે અને એના આધાર ઉપર દેશભક્તિ એ છલોછલ છલકાય. અને 125 વર્ષની ઉજવણીમાં 75 વર્ષ પહેલા જે લોકોએ આઝાદી માટે પોતાના જાનને ન્યોછાવર કર્યા, એમના સપનાઓ, આકાંક્ષાઓ એની પરિપૂર્તિ માટે આ 75મા વર્ષે આપણે સંકલ્પબદ્ધ બનીએ કે 100 વર્ષની જ્યારે ઉજવણી કરશું ત્યારે આ ભારત એ એમની કલ્પના, શહીદો જ્યારે ફાંસીને માચડે ચડ્યા હશે ત્યારે એની ભારત માતા પ્રત્યેની કલ્પના, એ કલ્પનાને સાકાર કરવા માટેના સંકલ્પો આપણે આજે લઈએ અને 100 વર્ષની ઉજવણીમાં એ સંકલ્પો સિદ્ધિ બને અને ભારત માતા જગતજનની બને. ભારત માતા એ ખરા અર્થમાં મહાસત્તા બને, આત્મનિર્ભર ભારત બને. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે કલ્પના છે એ મુજબનું ભારત સક્ષમ, શક્તિશાળી બને, એવા આપણે સૌ સંકલ્પથી સિદ્ધિ તરફ આગળ વધવાનું છે. ઝવેરચંદ મેઘાણી એમની અનેક કૃતિઓ આજે પણ આપણા રૂવાડા ઊભા કરે છે. કસુંબીનો રંગ હોય, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, એ ગીતો હોય કે પછી રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવી, આવા અનેક ગીતો. અને રવિન્દ્રનાથ ટાગોરની પણ જે રચનાઓ હતી એનું અનુવાદ, એમાંય મોર બને થનગાટ કરે. આ બધી વાતો
આજે પણ આપણા બધા માટે એક નવી શક્તિ સ્ફૂર્ણા એ આપને આપે છે. ઝવેરચંદ મેઘાણી ચોટીલામાં જન્મ થયો, બોટાદ એની કર્મભૂમિ બની, ફુલછાબ અને જન્મભૂમિમાં એમને પત્રકારિત્વ કર્યું અને પછી મહાત્મા ગાંધીના નેતૃત્વ નીચે એ સ્વાતંત્ર્યના સંગ્રામમાં પણ એમને આગેવાની લીધી. સૌરાષ્ટ્રના એક નેસડા ગામડાઓ, ગઢવી, ચારણ, એક લોકોને મળીને એમને જે રીતે વાતો સાંભળીને પછી સાહિત્યનું સર્જન કર્યું છે, આજે પણ ગુજરાતને ગૌરવ છે કે ગુજરાત આજે નંબર 1 આપણે વિકાસમાં છીએ, પણ વર્ષોથી, સદીઓથી ગુજરાત એ પોતાની આગવી ઓળખ એને હંમેશા રાખી છે. અને એ ખુમારી અને એ પ્રકારના ગુજરાતીઓનું જોમ જુસ્સો એ પહેલા પણ એનું નેતૃત્વએ આ દેશને સ્વરાજ્ય અપાવવામાં, ગુજરાતી નેતૃત્વએ આપને સમગ્ર દેશને દિશા દર્શન કર્યું અને હવે સ્વરાજ્યથી સુરાજ્યમાં પણ આપણા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગુજરાતીઓનું નેતૃત્વ એક ગુડ ગવર્નન્સ માટે પણ આજે નેતૃત્વ કરી રહ્યું છે. હું આ એટલા માટે વાત કરું છું કે આ ગુજરાત, હું અગાઉ અવારનવાર કહું છું કે આ ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે, આ મેઘાણીનું ગુજરાત છે, આ નર્મદનું ગુજરાત છે, આ ઉમાશંકર જોશીનું ગુજરાત છે, કનૈયાલાલ મુનશીનું ગુજરાત છે. અને એ ગુજરાત, એની અસ્મિતા, ગુજરાતની ગૌરવગાથા અને એમાંથી પ્રેરણા લઈને ભવિષ્યની નવી પેઢી આ ગુજરાતની પ્રતિષ્ઠા, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર, ગુજરાતની વિરાસત એ બધાને વધુ ઉજ્જવળ બનાવશે તેવી મને શ્રદ્ધા છે. ઝવેરચંદ મેઘાણીના નામ સાથે સાહિત્ય એકાદમી એ ભવનનું આજે ખાતમુહૂર્ત થયું છે. આ પણ એક આપણા માટે આનંદની વાત છે કે ઝવેરચંદ મેઘાણીના નામે સાહિત્ય એકાદમીનું ભવન, અને એ સાહિત્ય એકાદમીમાં ભવિષ્યમાં પણ મેઘાણીથી માંડીને કનૈયાલાલ મુનશીથી શરૂ કરીને અનેક સાહિત્યકારો એમાંથી સર્જન થાય અને એમની કૃતિઓનું સચવાય, એનું સંવર્ધન થાય અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા એ વિશ્વના સીમાડાને ઓળંગીને એક સમૃદ્ધ ભાષા તરીકે આપણે એને જાળવી રાખીએ, એટલા માટે પણ આ એકેડેમી કામ કરશે. અને એની સાથે ઝવેરચંદ મેઘાણીનું નામ જોડાવાથી આ આપણે સાચી શ્રદ્ધાંજલિ આજે આજના દિવસે આપીએ છીએ. સાથે સાથે ગુજરાત સરકારે નક્કી કર્યું છે ને હું જાહેરાત કરું છું કે ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીનું એમના જન્મસ્થળ ઉપર મ્યુઝિયમ સારું બની રહે એટલા માટે 5 કરોડ રૂપિયા બજેટમાં આપણે ફાળવીને એક સરસ મજાનું મ્યુઝિયમ કાયમી સ્મૃતિ તરીકે ત્યાં જળવાઈ રહે અને નવી પેઢી એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે, એની પણ હું આજે જાહેરાત કરું છું. આજનો દિવસ એ મેઘાણીજીને અર્પણ કરીએ છીએ. દેશ, ગુજરાત આખામાં દરેક જિલ્લાઓમાં આજથી આ કાર્યક્રમો શરૂ થશે, આખું વર્ષ ચાલશે. આજે 33 જિલ્લાઓમાં આ પ્રકારનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તમામ જગ્યાએ સ્થાનિક લોક સાહિત્યના કલાકારો દ્વારા એમની રચના, એમનું પણ ગાન થવાનું છે, અહીંયા પણ થવાનું છે. અને મેઘાણીને આજે યાદ કરીને એમના જે રીતે ગુજરાત પ્રત્યે એમની લાગણી હતી, દેશભક્તિના જે ભાવ હતા, એમની જે સપનાઓ હતા, એ આવનારા દિવસોમાં આપણે સૌ એ પથ ઉપર ચાલીને આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ, એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. ફરી વખત ઝવેરચંદ મેઘાણીજીને વંદન કરી મારી વાતને વિરામ કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહનપૂર્ણ શબ્દોથી આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત સંપાદિત ગીતો પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાનો છે.
આ હેતુસર હું મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોને આદરસહ વિનંતી કરીશ કે તેઓ મંચ પરથી નીચે ઉતરી તેઓનું સ્થાન નીચે કરેલી બેઠક વ્યવસ્થા પર ગ્રહણ કરશોજી. સૌને પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખવા વિનંતી